નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકિમ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 43. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતિ ઇતિ અનુશુશ્રુમ. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતિ ઇતિ અનુશુશ્રુમ. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતિ ઇતિ અનુશુશ્રુમ. ઉત્સન્ન વિનષ્ટ કુલ ધર્માણામ કુળ પરંપરાવાળા
મનુષ્યાણામ આવા મનુષ્યોનો જનાર્દન હે કૃષ્ણ નરકે નરકમાં નિયતમ સદા વાસઃ નિવાસ ભવતી એવું થાય છે ઇતિ એમ અનુશુશ્રુમ ગુરુ પરંપરા દ્વારા મેં સાંભળ્યું છે. અનુવાદ: હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. ભાવાર્થ: અર્જુન તેની દલીલનો આધાર પોતાના અનુભવો પર નહીં, પરંતુ આચાર્યો પાસેથી તેણે જે સાંભળ્યું છે તેની ઉપર રાખે છે. વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાની આ જ રીત છે. જે વ્યક્તિ પહેલેથી જ તે જ્ઞાનમાં અવસ્થિત થયેલ છે તેની સહાયતા વિના કોઈ મનુષ્ય વાસ્તવિક જ્ઞાનના અસલ મુદ્દા સુધી પહોંચી શકતો નથી. વર્ણાશ્રમ ધર્મમાં એક એવી પદ્ધતિ હોય છે જે અનુસાર મૃત્યુ પૂર્વે મનુષ્યને તેના પાપ કર્મો માટે પ્રાયશ્ચિત કરવું પડે છે. જે મનુષ્ય હંમેશા પાપ કર્મોમાં રચ્યો પચ્યો રહે છે તેણે આ પ્રાયશ્ચિત વિધિનો ઉપયોગ કરવો જોઈએ. આમ કર્યા વિના મનુષ્યને નરકલોકમાં મોકલવામાં આવશે, જ્યાં તેને તેના પાપ કર્મો માટે દુઃખમય જીવન વિતાવવું પડશે. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ. શ્રીમદ ભગવદ્ ગીતા અનુસંધાનિક આ સત્સંગમાં પ્રથમ અધ્યાયના 43 નંબર શ્લોકની આજે આપણે ચર્ચા કરવાની છે. તો પૂર્વના શ્લોકોમાં અર્જુન ભગવાનની દલીલ આપે છે કે યુદ્ધ કરવાથી એનું શું પરિણામ પોતાના કુળ ઉપર આવવાનું છે. અને એના કુલ 5 શ્લોક અર્જુન બોલ્યા છે, 39થી લઈ અને 43 નંબર સુધી. આ એનો અંતિમ શ્લોક છે આજે. તો આગળ ઉપર આપણે જોયું કે 8 લક્ષણો અર્જુને બતાવ્યા. હરેક શ્લોકમાં 2 લક્ષણની ચર્ચા કરી છે કે કુળ ધર્મનો નાશ થવાથી કુળમાં અધર્મ પ્રવિષ્ટ થશે, કુળમાં અધર્મનો પ્રવેશ થવાથી કુળ ધર્મનો નાશ થશે, કુળ ધર્મનો નાશ થવાના કારણે સ્ત્રીઓમાં પ્રદૂષણ આવશે, સ્ત્રીઓ પ્રદૂષિત થવાના કારણે વર્ણસંકર સંતાનો જન્મ લેશે, વર્ણસંકર સંતાનો જન્મ લેવાના કારણે પિતૃઓની પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓને લુપ્ત કરશે. અને આ ક્રિયાઓના કારણે જાતિ ધર્મ એટલે સમાજનું કલ્યાણ અને કુળ ધર્મ એટલે પરિવારનું કલ્યાણ, આ બંનેના કલ્યાણ કાર્ય વિનષ્ટ થશે. તો આ 8 લક્ષણોની ચર્ચા 4 શ્લોકોમાં આપણે કરી છે. આજના શ્લોકમાં આપણે એ સમજવાનું છે કે અંતિમ સારરૂપ કન્ક્લુઝન અર્જુને જે આપ્યું છે. તો પૂર્વમાં અર્જુનના 3 ગુણોની ચર્ચા કરી આપણે. અર્જુનમાં પહેલો ગુણ છે ભોગની કોઈ ઈચ્છા નથી. બીજો અર્જુનનો ગુણ છે પાપ કરવાની કોઈ ઈચ્છા નથી. અને ત્રીજો ગુણ છે કે સમસ્યા જીવનમાં આવી છે તો એ સમસ્યા કોની સામે પ્રગટ કરવી જોઈએ. હવે તો મહાભારતની અંદર પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય અનેક સિનિયર લોકો ત્યાં ઉપસ્થિત હતા, પણ એ બધાને છોડી અને અર્જુન ભગવાનની શરણ લે છે. સૌથી શ્રેષ્ઠ ગુણ અર્જુનનો આ પ્રસિદ્ધ આપણે ચર્ચા કરી. અને સામાજિક ધર્મ અને પારિવારિક ધર્મ અર્જુને એ શ્લોકમાં વર્ણન કર્યું, જાતિ ધર્મ અને કુળ ધર્મ. પણ એક ત્રીજા ધર્મની ચર્ચા જે અર્જુને છોડી છે એ છે વ્યક્તિગત ધર્મ. હાલાકી આને પૂર્વમાં એણે કીધું છે
પણ વ્યક્તિગત ધર્મ એ છે જે વ્યક્તિ પોતે એને ફોલો કરવાનો છે. તો આ 3 ધર્મની ચર્ચા થઈ. તો આજના શ્લોકમાં અંતિમ પરિણામ જે છે, આ શ્લોકની અંદર જુઓ કે યુદ્ધ કરવાના કારણે અર્જુન કહે છે નરકે નિયતમ વાસો, કે મારા જે સંબંધીઓ મરવાના છે અથવા જેનું મૃત્યુ પહેલા થઈ ગયું છે, આ યુદ્ધ થવાના કારણે આ બધાને નરકલોક પ્રાપ્ત થવાનું છે. નરકે નિયતમ વાસો, એ નરકલોકને પ્રાપ્ત થશે. તો આનું કારણ શું છે? આ શ્લોકમાં એક જ ગુણ બતાવ્યો છે, આ 9મા નંબરનો જે ગુણ છે, નરકે નિયતમ વાસ, નરકલોકમાં વાસ થશે પિતૃઓનો. અને હવે જે મરવાના છે એનો પણ, અને ઇન ફ્યુચરમાં જે આવવાવાળી પેઢી છે એનો પણ. ત્રણેયના વિષયમાં કહે છે કે આ બધાને નરકની પ્રાપ્તિ થશે. કારણ કે 3 પ્રકારના જે ધર્મ છે, એક સામાજિક ધર્મ જે સમાજનું કલ્યાણ કરે છે, પારિવારિક ધર્મ જે પરિવારનું કલ્યાણ કરે છે, અને એક વ્યક્તિગત ધર્મ છે જે વ્યક્તિ પોતે ફોલો કરે છે. પણ તમે સિક્વન્સ જુઓ કે વ્યક્તિથી પરિવાર બને અને પરિવારથી સમાજ. તો જો કોઈ વ્યક્તિ પોતે ધર્મનું પાલન નહીં કરે તો સીધી વાત છે કે એનું તો કલ્યાણ થવાનું નથી. અને એ ધર્મને પાલન નથી કરતો એટલે વ્યક્તિથી પરિવાર બન્યું છે તો પરિવારનું પણ કલ્યાણ થવાનું નથી. અને પરિવારથી સમાજ બન્યો છે એટલે સમાજનું પણ કલ્યાણ થવાનું નથી. તો જો સામાજિક ધર્મ અથવા પારિવારિક ધર્મની સુરક્ષા કરવી હોય તો વ્યક્તિગત ધર્મ ખૂબ જરૂરી છે. થોડી આંશિક ચર્ચા લાસ્ટમાં આપણે આ કરી હતી વ્યક્તિગત ધર્મના વિષયમાં. તો વ્યક્તિગત ધર્મનું પાલન નહીં કરવાથી, અને અર્જુન આ શ્લોકમાં જે કહે છે કે ઉત્સન્ન કુલ ધર્માણામ, જો કુળ ધર્મનો નાશ થશે તો જે ગયેલા પિતૃઓ છે, વર્તમાનમાં જે લોકો છે અને ભવિષ્યમાં જે આવવાના છે, આ બધા માટે નરકની સ્થિતિ ઉત્પન્ન થવાની છે. નરકે નિયતમ વાસ, આ અર્જુન સમજાવવા માંગે છે. પણ અર્જુન આ વાત પોતાની નથી કરતા. અર્જુન એવું નથી કહેતા કે મને આવું લાગે છે કે આવું થઈ જાય. કોઈ અનુમાન નથી અર્જુનનું, કોઈ તુક્કો નથી લગાવ્યો અર્જુને. શ્લોકના 4થા ચરણમાં જે કીધું છે ભવતી ઇતિ અનુશુશ્રુમ, મતલબ ગુરુ પરંપરાથી, શુશ્રુમનો અર્થ છે સાંભળ્યું છે. ગુરુ પરંપરા જે છે એ પરંપરાથી મેં આ સાંભળ્યું છે કે જો આવું થશે તો આ બધાને નરક પ્રાપ્ત થવાનું છે. અને એટલા માટે હે કૃષ્ણ, મારે યુદ્ધ કરવું નથી. શા માટે હું મારા જ પરિવારને નરકમાં નાખીશ? એટલે અર્જુન ના પાડે છે. આ એની યુદ્ધ નહીં કરવાની અંતિમ આર્ગ્યુમેન્ટ છે. 5 શ્લોકોમાં આ અંતિમ છે. તો વર્ણાશ્રમ ધર્મ અનુસાર કોઈ પણ મનુષ્યની ચેતનાને શુદ્ધ કરવા માટે સમાજમાં અથવા પરિવારમાં કંઈક નિયમો છે કે જે નિયમોનું પાલન કરવાથી વ્યક્તિ પોતાને શુદ્ધ કરે છે. આજકાલ સમસ્યા એ છે કે પરિવારના જે ધારાધોરણ છે એને લોકો માનતા નથી. કુળ ધર્મને જ નથી માનતા તો પછી સમાજ ધર્મ તો બહુ ઉપરની વાત છે. આજે ધર્મની બધી જ મર્યાદાઓ તોડી અને લોકો વ્યવહાર કરે છે, આચરણ કરે છે, પણ એ જાણતા નથી કે આનું પરિણામ શું આવવાનું છે, એ ખબર નથી. અને એક સમસ્યા એ પણ છે કે ધર્મની જ ખબર નથી કે આપણે શું કરવાનું છે, એટલે પણ લોકો ફોલો નથી કરતા. તો આપણા વર્ણાશ્રમ ધર્મ, સનાતન ધર્મની અંદર જે ધર્મની મર્યાદાઓ સ્થાપિત થઈ છે એ વ્યક્તિના શુદ્ધિકરણ માટે છે. એની ચેતના શુદ્ધ થાય અને એ પોતાના જીવનમાં આવવાવાળા સંકટોથી મુક્ત થાય. અને જો એ ધર્મ મર્યાદા પાલન નહીં કરે તો એનું પરિણામ છે નરકવાસ.
જો આના માટે એક સુંદર કથા ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્મ્યમાં છે. હમણાં ભગવાન શયન કરી રહ્યા છે. ચાતુર્માસ એટલે ભગવાન વિષ્ણુના શયનનો સમય છે. અને ગઈકાલે એકાદશી ગઈ, તો એ એકાદશી હતી પાર્શ્વ એકાદશી, મતલબ ભગવાન પડખું ફર્યા છે આ એકાદશીના દિવસે. તો ભગવાન સૂતા હતા, તો લક્ષ્મીજીના મનમાં એક પ્રશ્ન થયો. એ કે પ્રભુ, તમે અહીંયા નકરા ઉતાર્યો છો, નીચે શું હાલે છે કઈ ખબર છે કે નકરો આરામ જ કરો છો? ભગવાને કીધું હું સૂતો નથી, પણ હું મારા પોતાના જ માહેશ્વર તેજનું ધ્યાન કરું છું. ભગવાનની જે એક શક્તિ છે જીવના રૂપમાં, તો ભગવાન કહે છે હું એ બધું જોઉં છું. શું? ભગવાન યોગ નિદ્રામાં છે. આપણે જેમ હુઈ જાવીને પછી કાંઈ ખબર ન હોય એવી ભગવાનની નિદ્રા નથી. ભગવાન વિષ્ણુ શયન કરે છે તો આખા સંસારને જોવે છે પોતાના ધ્યાનમાં. શું ચાલી રહ્યું છે, શું કરવા જેવું છે, ક્યાં અવતાર લેવા જેવો છે, ભગવાન બધું ચિંતન કરે છે. ભગવાને કીધું, લક્ષ્મીજી, મારું જે સ્વરૂપ છે એ ભગવદ્ ગીતાની અંદર પ્રતિપાદિત થયું છે. ભગવાને પોતાના સ્વરૂપને ગીતામાં પ્રસ્તુત કર્યું છે. તો લક્ષ્મીજીના મનમાં એક જિજ્ઞાસા થઈ કે પ્રભુ, તમારું જે સ્વરૂપ છે એ તો મન અને વાણીથી પર છે. કોઈ પોતાના મનમાં ચિંતન કરે અથવા શબ્દમાં બોલે તો તમારા સ્વરૂપને ન સમજી શકે. તો મન અને વાણીથી પર જે તમારું સ્વરૂપ છે એનો બોધ ભગવદ્ ગીતા કેવી રીતે કરાવી શકે? આ થોડુંક અસમંજસ લાગે છે કે મન અને વાણીથી પર જે સ્વરૂપ ભગવાનનું છે એને એક પુસ્તકથી કોઈ વ્યક્તિ કેવી રીતે સમજી શકે? લક્ષ્મીજીનો આ પ્રશ્ન છે. તો ભગવાને કીધું, પદ્મપુરાણમાં આ શ્લોક છે, ભગવાને કીધું કે ગીતાના પ્રથમ 5 અધ્યાય જે છે એ મારા 5 મુખ છે. 10 અધ્યાય જે છે એ 10 ભુજાઓ છે, 15 થયા. 16મો અધ્યાય જે છે એ મારું ઉદર છે. અને 17 અને 18 2 અધ્યાય જે છે એ ચરણ છે. અર્થાત ભગવાને કીધું કે ગીતા જે છે એ સાક્ષાત મારું જ સ્વરૂપ છે, ભગવદ્ ગીતા. ભગવાન ગીતાની મહિમા કહે છે કે આ મહાન પાપનો નાશ કરવા વાળી છે. જો જાણતા અજાણતા આપણા જીવનમાં કોઈને કોઈ પાપ કર્મ થાય છે, પણ એ પાપ કર્મથી કેવી રીતે બચી શકાય તો એના વિષયમાં આપણી પાસે કોઈ વિશેષ જાણકારી નથી. પણ ભગવાન કહે છે એવા નાના મોટા પાપ છોડો, મહાનથી મહાન પાપનો નાશ ગીતા કરે છે. કેવી રીતે? ભગવાન કહે છે, શ્લોકમવા, કોઈ ભગવદ્ ગીતાનો એક શ્લોક નિત્ય પાઠ કરે છે, એક શ્લોક નથી આવડતો કહે છે શ્લોકાર્ધમ, અડધો શ્લોક, અથવા તો એક ચરણ, ખાલી શ્લોકનો ચોથો ભાગ પણ પ્રતિદિન જો અભ્યાસ કરે તો સુશર્મા નામનો એક બ્રાહ્મણ હતો, એની જેવી મુક્તિ થઈ છે. આવી મુક્તિ આ ગીતાનું પઠન કરવા વાળાની થઈ જાય. તો લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો, આ સુશર્મા કોણ છે અને એની મુક્તિ કેવી રીતે થઈ છે? ભગવાન કે હતો એક વ્યક્તિ ખૂબ પાપી, એટલો બધો દુષ્ટ હતો, અને એનો જન્મ પણ એક નીચ બ્રાહ્મણ કુળમાં થયેલો. મતલબ કુળ તો બ્રાહ્મણ હતું, પણ બ્રાહ્મણના જે કાંઈ ધર્મ કર્મ છે એ કોઈ ફોલો નહોતા કરતા. જાત જાતના પાપમાં રત, વિષયોમાં આસક્ત, વ્યભિચારી, અને કંઈક નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર બન્યું એવું, પાન વેચવાનો ધંધો હતો એનો. પાન મતલબ પેલું ખાવાનું નહીં. પહેલાના સમયમાં લોકો પાંદડા વેચતા, ઝાડના પાંદડા, કારણ કે પ્લેટ નહોતી ને, તો ભોજનમાં પત્તર તરીકે એનો પ્રયોગ કરતા. તો એ પાંદડા વેચતો હતો. તો એ પાન લેવા એક ઋષિની વાટિકામાં, બગીચામાં ગયો, અને ત્યાં બન્યું એવું કે એને સર્પ દંશ થયો છે, સાપ કરડી ગયો. તો સાપના કરડવાથી આનું મૃત્યુ થયું. હવે જો દુષ્ટ તો હતો, પાપ ઘણા કર્યા છે જીવનમાં, અને જાણી જોઈને પાપ કર્યા છે, તો મૃત્યુ થયું.
મૃત્યુ થયું એટલે સીધો જ નરક લોકમાં લઈ જવામાં આવ્યો એને, કારણ કે પાપીઓનું ડેસ્ટિનેશન સૌથી પહેલું નરક લોક છે. તો જ્યારે એ નરકમાં પહોંચ્યો, યમરાજજી સામે આવ્યો, એનું આખું એકાઉન્ટ ચિત્રગુપ્તે જ્યારે રજૂ કર્યું, યમરાજજીએ કીધું એક કામ કરો, આના પાપનો દંડ પ્રારંભ કરીએ છીએ, આને પહેલા નરકમાં યાતના આપો. તો અલગ અલગ પ્રકારના નરકમાં અલગ અલગ પ્રકારની યાતનાઓ આપીને પછી એનો બીજો જન્મ એક બળદના રૂપમાં થયો. જો સંદેહનો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે ઘણીવાર કથાઓ સાંભળ્યા પછી વિચાર આવે કે આવું થોડી હોય. ભગવાન બોલી રહ્યા છે, કથા કોને કહી રહ્યા છે? શ્રોતા સ્વયં લક્ષ્મીજી છે. તો ભગવાને કીધું કે એનો બીજો જન્મ થયો બળદના રૂપમાં. બળદના રૂપમાં જન્મ થયો, આમ તેમ ફરતો હતો. એક વ્યક્તિ એને જોઈ ગયો, એણે એ બળદને રાખી લીધો. તો એકવાર એક લંગડો વ્યક્તિ આવ્યો અને એણે પૂછ્યું, બળદ વેચવો છે? એ કે હા. તો એ લંગડાએ બળદ ખરીદી લીધો. એ કે આપણે અમથું આમ હાલવું એની કરતાં બેટર છે બળદ ઉપર બેસી જાવી, આખી જિંદગી મજા કરશું. ફરવા હાટું લીધો બળદ આ એણે. આપણે ફોર વ્હીલ લઈને, એની ફોર વ્હીલ હતી. તો 7-8 વર્ષ ફર્યો બળદ ઉપર બેહીને. પણ એક દિવસ એ લંગડાને મનમાં એવું થયું કે હાલો આપણે હિલ સ્ટેશન ઉપર જાય, લોકો સાપુતારા જાય છે ને, તો બળદને પર્વત ઉપર ચડાવ્યો. બિચારો બળદ થાકેલો, કાંઈ ખાધું પીધું નહોતું, અને એટલો ઘુમાવ્યો તો રસ્તામાં મૂર્છિત થઈને પડી ગયો. હવે પડી ગયો એટલે ત્યાં જે ફરવા આવ્યા તો એ બધા લોકોને દયા આવી કે ભાઈ આ બળદ બિચારો મૂર્છિત અવસ્થામાં પડ્યો છે, તો એક કામ કરીએ, આના પ્રાણ નીકળતા નથી તો આપણે બધા થોડું થોડું પુણ્ય આપીએ. તો ત્યાં જેટલા લોકો ઊભા હતા બધાએ સંકલ્પ લીધો કે ભાઈ અમારા જીવનમાં કાંઈ પુણ્ય કર્મ છે તો એનો થોડો ભાગ અમે આ બળદ માટે આપીએ છીએ, પણ આની સદગતિ થઈ જાય. તો બધા લોકો એના કલ્યાણ માટે કંઈક ને કંઈક પુણ્ય દાન કરતા હતા. એ ભીડમાં એક વેશ્યા હતી. હવે એને કાંઈ ખબર નહીં ભાઈ પાપ શું છે પુણ્ય શું છે, પણ એને થયું કે આ બધા આપે છે તો હું કાંઈક આપું. તો એણે સંકલ્પ લીધો કે મારા જીવનમાં જો કોઈ સત્કર્મ થયું હોય, હવે વેશ્યાના જીવનમાં કોઈ સત્કર્મની કેમ અપેક્ષા રાખીએ કાંઈ, છતાં એણે સંકલ્પ લીધો કે મારા જીવનમાં યદિ કોઈ સત્કર્મ થયું છે તો એનું ફળ હું આને આપું છું. તો એણે પુણ્યદાન કર્યું. હવે એણે પુણ્યદાન કર્યું, બળદ મરી ગયો એટલે પાછો ગયો યમરાજજી પાસે. યમરાજજીએ કીધું ચિત્રગુપ્તને એકાઉન્ટ ખોલો આનું, એને હું પ્લસ માઇનસ છે આનું. હવે ચિત્રગુપ્ત કે આમાં કાંઈ બહુ જાજો હિસાબ નીકળતો નથી કે એને અહીં રાખીએ કાંઈ આપણે. તો એના આગળની કર્માવધિ અનુસાર એને રિટર્ન મોકલો, પાછો મોકલો એને. હવે એ પુણ્યના બળથી શરીરનો ત્યાગ થયો છે, કોઈનું તો પુણ્ય એને મળી ગયું છે. ત્રીજો જન્મ થયો એનો એક ઉત્તમ બ્રાહ્મણ પરિવારમાં, પાછો પુણ્યના ફળથી એક સારા સદગૃહસ્થ બ્રાહ્મણના કુળમાં એનો જન્મ થઈ ગયો. અને એ બ્રાહ્મણના કુળમાં જન્મ થયો, પણ પૂર્વ જન્મનું સ્મરણ હતું એને. એને યાદ હતું કે પહેલાં હું એક બ્રાહ્મણ હતો ત્યારે મેં બહુ પાપ કર્યા, જેના ફળ સ્વરૂપ બળદની યોનિમાં ગયો, અને બળદની યોનિમાં કોઈએ મને પુણ્ય આપ્યું છે, જેના ફળ સ્વરૂપ આજે પાછો હું બ્રાહ્મણના પરિવારમાં મારો જન્મ થયો છે. તો જ્યારે થોડી અવસ્થા મોટી થઈ, સમજણ આવી, તો એ વેશ્યાની પાસે ગયો અને એણે એને જઈને પૂછ્યું કે એ ભીડમાં બધાએ મને પોતપોતાનું પુણ્ય આપ્યું હતું, પણ યમરાજજીને મેં પૂછ્યું કે કોના પુણ્યના પ્રભાવથી હું આ પાપના દંડમાંથી બચ્યો છું, તો એણે કીધું કે એ ભીડમાં એક વેશ્યા હતી ને એના પુણ્યએ તારો ઉદ્ધાર થઈ ગયો છે. તો હું પૂછવા માટે, મારા મનમાં એક જિજ્ઞાસા છે કે તમે એવું કયું પુણ્ય મને આપ્યું હતું કે જેના કારણે આટલા મોટા કષ્ટથી મારો ઉદ્ધાર થઈ ગયો છે. હવે જો આ બ્રાહ્મણ પહેલા હતો તો એને ખબર છે કે એણે એના કુળ ધર્મનું પાલન ન કર્યું, એના ફળ સ્વરૂપ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો હોવા છતાં બળદ બની ગયો. અને હવે તો સતર્ક થઈ ગયો છે, પૂર્વજીવનનું સ્મરણ આવી ગયું છે.
તો એણે કીધું મને ખબર નથી મેં કયું પુણ્ય કર્મ કર્યું છે, પણ કદાચ એ હોઈ શકે કે મારા ઘરે એક શુક છે, એક પોપટ છે, અને પોપટ રોજ કાંઈક બોલ્યા કરે છે, એ બોલે છે હું સાંભળું છું. તો એને સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, અને પોપટ જે બોલતો હતો એ જ હું બોલું છું, અને એ જે હું બોલું છું એનું પુણ્ય મેં અર્પણ કર્યું છે, એના ફળ સ્વરૂપ મુક્તિ થઈ છે. તો એ બ્રાહ્મણે પૂછ્યું એ શુક ક્યાં છે? બોલે અહીંયા જ છે, આપણા ઘરે જ છે, પાંજરામાં છે હજી. હાલો એને જઈને પૂછીએ કે કયું એવું પુણ્ય છે, ફળ છે જે આણે અર્પણ કર્યું છે. બે આવ્યા એ પોપટ પાસે, એને આવીને પૂછ્યું કે તું શું બોલી રહ્યો છો જેના કારણે મારો ઉદ્ધાર થયો છે? ત્યારે એ પોપટ એના પૂર્વ જીવનની કથા કહે છે કે પૂર્વના જીવનમાં હું બહુ મોટો વિદ્વાન હતો, શાસ્ત્રજ્ઞ હતો, અને મારી વિદ્વત્તાનું એવું અભિમાન હતું આ વિદ્વત્તાનું, જેના કારણે મૃત્યુ પછી મને બહુ ધૃણિત લોક પ્રાપ્ત થયા. મતલબ બહુ એવા નિમ્નતર લોકોની અંદર મારી ગતિ થઈ, અને ન્યાયી પાપનો દંડ ભોગવતા ભોગવતા હું આ લોકમાં આવ્યો, મતલબ પૃથ્વીલોકમાં. પૃથ્વીલોકમાં પણ એ વિદ્વત્તાનો ઘમંડ એવો હતો, અભિમાન એવું હતું કે મેં મારા સદગુરુની નિંદા કરી છે. જે ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું હતું, જે ગુરુથી શીખ્યા હતા બધું, એની જ નિંદા શરૂ કરી દીધી છે. અને આ નિંદા કરવાના ફળ સ્વરૂપ હું આ પોપટની યોનિમાં મારો જન્મ થયો, શુક બન્યો છું. ગુરુ અપરાધ જે છે એ તો એટલો ખતરનાક છે કે શુકના રૂપમાં મારો જન્મ થયો, બાલ્ય અવસ્થામાં મારા માતા પિતાનું મૃત્યુ થઈ ગયું છે. શુકની યોનિમાં જે માતા પિતા હતા એનું મૃત્યુ થઈ ગયું છે. અને એવો વિયોગ, હું રસ્તામાં પડ્યો હતો, એટલો તાપ હતો, ગરમી હતી, અને એ સમયે ત્યાંથી અમુક ઋષિમુનિઓ નીકળ્યા. કોઈ ઋષિઓ નીકળ્યા, એણે મને જોયો, એના હૃદયમાં દયા આવી, કારણ કે સાધુઓના હૃદયમાં દયા સ્વાભાવિક છે. કોઈ જીવને દુઃખમાં જોવે ને તો એની અંદર કરુણા સ્વાભાવિક છે. તો એ ઋષિઓ મને આશ્રમમાં લઈને આવ્યા, મને એક પાંજરામાં રાખી દીધો. એ ઋષિ મુનિઓ રોજ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા ડેઈલી, ત્યાં બેઠા બેઠા. અને આ શુક કહે છે કે એ ગીતાના પ્રથમ અધ્યાયનો પાઠ મેં સાંભળ્યો, અને સાંભળતા સાંભળતા એ પાઠ મને યાદ રહી ગયો છે. હવે જો ઘણીવાર લોકો, કે ગયા પ્રવચનમાં આપણે ચર્ચા કરી હતી કે ઘણા લોકો એવું માને છે કે ગીતામાં પહેલા અધ્યાયની કોઈ વેલ્યુ નથી, અથવા પહેલો અધ્યાય શું ગામનો છે, એમાં એવું કાંઈ તત્વજ્ઞાન તો છે નહીં. પણ જો પહેલો અધ્યાય કેટલો મહત્વપૂર્ણ છે. એ પ્રથમ અધ્યાયનો પાઠ એ ઋષિઓના મુખથી સાંભળ્યો, શુકને યાદ રહી ગયો, અને બન્યું એવું કે એ આશ્રમમાં ચોર આવ્યા. ચોર આવ્યા તો આ શુકની ચોરી કરી ગયા. એ શિકારીઓ હતા, પક્ષીઓ શોધતા હોય તો આશ્રમમાંથી આ શુકને ઉઠાવ્યો, અને એણે મને આ વેશ્યાને વેચી દીધો. ત્યાંથી હું આના ઘરે આવ્યો, આણે મને ખરીદી લીધો, અને અહીંયા પાંજરામાં બેઠા બેઠા ગીતાના પ્રથમ અધ્યાયનો હું પાઠ કરતો હતો, અને એ પાઠ આણે સાંભળ્યો. આ સાંભળવાના કારણે અમારા બેયનું શુદ્ધિકરણ થઈ ગયું છે. આ પ્રથમ અધ્યાયનું શ્રવણ કીર્તન કરવાના કારણે એનું પણ અંતઃકરણ શુદ્ધ થયું, અને મારું પણ શુદ્ધિકરણ થયું છે. તો આ રીતે ભગવાન માતા લક્ષ્મીને કહે છે કે આ ત્રણેય ગીતાનો પાઠ કરી અને મુક્તિ પ્રાપ્ત કરી લીધી. તો આ જે કથા ભગવાન કહી રહ્યા છે એનો અર્થ શું છે? કે એ સુશર્મા નામનો જે બ્રાહ્મણ હતો, એણે ધર્મથી વિરુદ્ધ આચરણ કર્યું છે, એણે કુળ ધર્મનો નાશ કર્યો છે, તો ફળ સ્વરૂપ તો એને નરકની પ્રાપ્તિ થઈ ગઈ છે. પણ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે કે મૃત્યુ આવે એની પહેલા આ પાપનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ, યા તો એવો કોઈ ઉપાય કરો કે જેનાથી આ પાપના દંડથી જીવ મુક્ત થઈ જાય. આ લક્ષ્ય છે મનુષ્ય જીવનનું.
આનું સેટલમેન્ટ કરવું પડશે, નહીં તો એનો દંડ છે. તો કુળ ધર્મનું પાલન નહીં કરવાથી નરક ભગવાનની આ કથાથી સિદ્ધ થયું. અને અર્જુન કહે છે કે મારી આ વાતમાં કોઈ સંદેહ નથી, મને અર્જુનને કોઈ ડાઉટ નથી કે નરક પ્રાપ્ત થશે. કેમ? કારણ કે ગુરુ પરંપરાથી આ સાંભળ્યું છે અર્જુન, કે હું મારા ઘરની વાત નથી કરતો. આજકાલ આ સમસ્યા છે. અર્જુનને આ પ્રોબ્લેમ, અર્જુનને કન્ફર્મ હતું કે નરક જવાના છે. આપણે ત્યાં આ પ્રોબ્લેમ ઊભો થયો. શું? ઘણા લોકો એને નરકના વિષયમાં ખબર જ નથી કે નરક જેવું કાંઈક હોય, જાણતા જ નથી. બસ એ દુનિયામાં આવ્યા છે, એ ખાઈ પીને મજા, જે એના મનમાં આવે એનું એ કામ કરી જાય છે. કોઈ મતલબ નથી એને આ કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કાંઈ મતલબ નહીં. બસ જિંદગી મળી છે, ખાવ પીવો મોજ કરો. એને પૂછો નરક, બોલે એ શું છે? નથી. તમને આશ્ચર્ય થશે, આવા લોકો છે એને ખબર જ નથી કે આવી કંઈક સિસ્ટમ છે. એને શાસ્ત્ર અજ્ઞાની કહે છે. એને ખબર જ નથી, એટલે બિચારા જે બધા કરતા હોય એવું કરે. કોઈ જાણકારી નથી. એટલે નથી કે આની જાણકારી આપવા વાળો માણસ હજી સુધી એના સંપર્કમાં આવ્યો નથી, એટલે આ બધી વસ્તુથી અજાણ છે, ખબર નથી. સેકન્ડ કેટેગરીના લોકો એ છે, એને ખબર છે નરક છે, આવું નરક લોક જેવું કાંઈક છે, પણ એને શ્રદ્ધા નથી. એને તમે કહો નરક, તો કે હા માનો છો? ના, હું નથી માનતો. આને શાસ્ત્ર કહે છે અશ્રદ્ધાળુ વ્યક્તિ. પહેલો અજ્ઞાની છે. કેમ? એને હાવ જ ખબર નથી, આજ સુધી શબ્દ જ એના કાને નથી આવ્યો. અને આ બીજી કેટેગરી જે છે એ અશ્રદ્ધાળુ છે. જાણકારી છે પણ માનતા નથી. નરકની ક્યાંય વાત સાંભળે ને, અથવા કોઈ વાત કરતું હોય, હવે એવું બધું કાંઈ હોય નહીં, કે આ બધું હાંકી મૂક્યું છે આમને. તમે નથી એવું કંઈ, એનો વિશ્વાસ જ નથી, શ્રદ્ધા જ નથી કે આવું કાંઈ હોય. અને એ બારે ઉપદેશ જ કરતા હોય બધાને કે ભાઈ નરક આ કોણે જોયું છે. કોણે જોયું છે એટલે કેટલી વાર જઈને આવ્યા છો યાદ નથી, વાત જુદી છે. એમ નામ તો આવ્યા નથી, પણ તો સાંભળે છે પણ માનતા નથી ને, થોડું ઘણું છે. એટલે આ અશ્રદ્ધાળુ લોકો છે. અને ત્રીજી કેટેગરી જે છે, એને જ્ઞાન છે નરકના વિષયમાં, પણ એને સંશય છે. ક્યારેક એમ થાય કે છે, વળી પાછું ક્યારેક થાય કે નથી, વળી પાછા ક્યારેક એમ માને છે, ક્યારેક એમ માને નથી. આને ભગવાન કહે છે સંશયાત્મા. આ સંશયાત્મા છે. અને ભગવાન ચોથા અધ્યાયમાં કહે છે કે અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયાત્મા આ બધા નાશ પામે છે. સંશયાત્મા વિનશ્યતિ, આનો નાશ નિશ્ચિત છે, ત્રણેયનો. કારણ કે તમે એક વસ્તુ વિચારો કે કોઈ વ્યક્તિ ખાલી એમ કહી દે કે નરક નથી, તો ખાલી એના ના પાડવાથી નરક બંધ થઈ જાય? અર્જુન માને છે, કન્ફર્મ છે, એને કોઈ સંદેહ નથી આના વિષયમાં. પણ આપણે પ્રોબ્લેમ છે. અને આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે ખબર છે? હંમેશા આપણે આપણી તર્ક બુદ્ધિ લગાવીએ છીએ. અને તર્ક બુદ્ધિ એટલા માટે છે કે શાસ્ત્રોમાં જે ધર્મ બતાવ્યો છે એ આપણે પાલન કરવું નથી. હવે પાલન નથી કરવું એટલે કંઈક તો એનો તર્ક આપવો પડશે ને સામે, કે ભાઈ કોઈ પાપ કર્મ કરે છે ને એને કે ભાઈ આ કર્મ નહીં કરો, કેમ? નરક જવું પડશે. તો એ કહી દે નરક છે જ નહીં ભાઈ. આ એની જેવું છે કે તમે અહીંયા કાયદાનો ભંગ કરો અને કોર્ટમાં લઈ જાય અને જજ પૂછે કેમ આ નિયમ કેમ તોડ્યો જ ભાઈ? બોલે મને ખબર જ નહોતી કે આવો નિયમ છે. નિયમ આપણે જાણતા હોય કે ન જાણતા હોય, દંડ તો મળે છે. નિયમમાં આપણી શ્રદ્ધા હોય કે ન હોય, દંડ તો મળે છે.
અને એના વિષયમાં આપણને સંશય હોય તો પણ દંડ તો મળે છે. એટલા માટે વિચારણીય વસ્તુ એ છે કે કોઈની માન્યતા ઉપર પ્રકૃતિના નિયમો કાર્ય કરતા નથી. અને એનાથી વિશેષ વસ્તુ એ છે કે આપણા નહીં માનવાથી કે આપણા માનવાથી પ્રકૃતિના નિયમોમાં કોઈ ફેરફાર પણ થતો નથી. બની શકે આ ત્રણમાંથી કોઈ એક કેટેગરીમાં આપણે હોય. કદાચ આપણે આ વિષયમાં ક્યારેય સાંભળ્યું જ નથી, કદાચ આપણી શ્રદ્ધા નથી અથવા સંશય છે આ વિષયમાં. પણ અર્જુન કહે છે અનુશુશ્રુમાં, પ્રભુ હું નરકની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે અનુશુશ્રુમ, અનુ કે છે પાછળ પાછળ ચાલવું. અનુશુશ્રુમ મતલબ જ્ઞાનની જે પરંપરા છે, તો જ્ઞાનની પરંપરાનો પ્રારંભ ક્યાંથી થયો છે? ભગવાનથી. ભગવાને જ્ઞાન બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીથી નારદજીને, નારદજીથી વ્યાસદેવને. તો એ જે પરંપરા ચાલી છે જ્ઞાનની, તો અર્જુન કહે છે પ્રભુ આ શરૂ તમારથી જ થયું છે. માની લો ભગવાન પૂછે અર્જુનને કે તું ક્યાં સાંભળી આવ્યો? બોલે પ્રભુ તમે જે જ્ઞાનની પરંપરા સ્થાપિત કરી છે એ જ પરંપરામાં મેં સાંભળ્યું છે કે કુળ ધર્મનો કોઈ નાશ કરે તો એ વ્યક્તિ નરકને પ્રાપ્ત થાય. તમારું જ બનાવેલું આ બંધારણ છે પ્રભુ. અર્જુન કે એ મેં સાંભળ્યું છે. એટલે ભગવાનને કહે છે અનુશુશ્રુમાં, પ્રભુ આ જ્ઞાન તો તમારથી આવ્યું છે, તો તમે મને કેમ આમાં પ્રેરિત કરો છો? જો શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં 28 પ્રકારના નરકનું વર્ણન છે. સુખદેવજીએ કર્યું છે. 28 પ્રકારના નરક છે. હવે તમે વિચાર કરો કે સુખદેવજી જેવા મહાપુરુષો જે વિષયનું વર્ણન કરી રહ્યા છે એના હોવા નહીં હોવા ઉપર તો કોઈ સંદેહ નથી. અર્જુન જેવા ભગવાનના પરમ ભક્ત માને છે કે આ છે, એમાં કોઈ સંદેહ નથી. પણ આજકાલ થોડા અભિમાનના કારણે લોકો પોતાની તર્ક બુદ્ધિના કારણે એવું કહી દે છે કે નથી. તો કહી દેવા માત્રથી બચાવ તો થવાનો નથી. જો આ ભાગવતનો જે પંચમ સ્કંદ છે ને એ ટેસ્ટ છે, એક પરીક્ષા છે એન્ટર થવાની. તમે ક્યારેક એરપોર્ટ ઉપર જાઓ છો તો ઓલું ચેકિંગ કરતા હોય ને, મેટલ ચેક કરવા માટેનું મશીન હોય છે, એમ પાંચમો સ્કંદ જે છે ને એ ચેકિંગ છે, ટેસ્ટિંગ છે. ત્યાં અનેક લોકાંતરનું વર્ણન થયું છે. એમાં અંતિમ અધ્યાયમાં નરક લોકનું વર્ણન છે અને 28 નરક એમાં બતાવ્યા છે. હાલાકી નરક ઘણા બધા છે પણ 28 પ્રકારના નરક લોકનું ત્યાં વર્ણન થયું છે. તો જો ભાગવતમાં આ વર્ણન ત્યાં શું કામ થયું છે ખબર? કારણ કે હવે જે કથા સુખદેવજી કહેવા જઈ રહ્યા છે ને એ ગુહ્ય જ્ઞાન છે. તો ગુહ્ય જ્ઞાનમાં પ્રવેશ કરતા પહેલા એનું ટેસ્ટિંગ ત્યાં થઈ રહ્યું છે કે એને સ્વીકારવા માટે તમે તૈયાર છો કે નથી, તમે વિશ્વાસ કરો છો કે નહીં. અને વિશ્વાસ કરવો જરૂરી છે. એક તો પ્રમાણ શ્રીમદ ભાગવતમ છે. 7 દિવસમાં પરીક્ષિત મહારાજને મરવાનું છે, તો એ પાવન ગંગાજીના તટે સુખદેવજી ગપ મારવા તો બેઠા નહોતા કે હાલો નવરા આવી બધી કથાઓ કરીએ અને આવી બધી વાતો ચાલુ કરીએ. એમ 7 દિવસમાં જેને દેહ ત્યાગ કરવાનો છે એની મુક્તિ માટે બેઠા છે આ લોકો. અને એમાં સુખદેવજી આ વર્ણન કર્યું છે. બહુ જૂની વાતો છે, કદાચ મનમાં શ્રદ્ધા આવે ન આવે. વર્તમાન સમયની અનુભૂતિ ગીતા પ્રેસ ગોરખપુરના આચાર્ય છે ભાઈજી હનુમાન પ્રસાદ પોદ્દારજી. લગભગ ભારત વર્ષમાં બધા ઓળખે છે એને, અધ્યાત્મ સાથે જે જોડાયેલા છે. એ ભાઈજી એક સિદ્ધ સંત હતા. એકવાર એની પાસે એક પારસી પ્રેત આવ્યું. એક ભાઈ મરી ગયો છે પારસી કમ્યુનિટીનો, અને મર્યા પછી પ્રેત બન્યો. પ્રેત બનીને ભાઈજી પાસે આવ્યો. આ અનુભવો એમણે એક બુક્સ લખી છે, એમાં પણ આ બધી સ્ટોરીઓ છે આવી. હું તમને ખાલી એક રિમાઇન્ડ કરાવી રહ્યો છું. તો એ પારસી ધર્મમાં હતું. ભાઈજી પાસે આવ્યું કે ભાઈ તમે કૃપા કરો, મારો ઉદ્ધાર કરો. તો ભાઈજીએ કીધું કે મૃત્યુ પછી તું ક્યાં ગયો? તો બોલે હું નરક લોકમાં. તો ત્યાં શું જોયું? શું તે? એ પ્રેત કહે છે
કે સનાતન ધર્મની અંદર જે લખ્યું છે ગ્રંથોમાં, એ જ સિસ્ટમ અહીંયા કામ કરે છે ઉપર. બાકી અન્ય, હું ભલે પારસી ધર્મથી છું, પણ અમારા ધર્મ ગ્રંથોની અંદર જે કાંઈ વ્યવસ્થાઓ એવું કાંઈ નથી અહીંયા. અને આવી સેમ સ્ટોરી ન કેવલ પારસી ધર્મની, એક ક્રિશ્ચન પણ જ્યારે પ્રેત બનીને આવ્યો તો ભાઈજી એનું પણ લખાણ કર્યું છે કે એને ભાઈજી આ સેમ પ્રશ્ન કર્યો કે વ્યવસ્થા શું છે ઉપર. તો એણે કીધું જે સનાતન ધર્મમાં છે એના સિવાય ઇતર બીજી કોઈ વ્યવસ્થાઓ નથી, કોઈ એક્ઝિસ્ટ નથી કરતો. એનો વાત કે જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એ પરમ સત્ય છે, આ ભાઈજીનું પ્રમાણ છે. તો કહેવાનો અર્થ એ છે કે પંચમ સ્કંદના જે નરક લોક વર્ણન છે એની કોઈ વાંચે અથવા સાંભળે તો બની શકે કે એની શ્રદ્ધા એમાં થાય અને એટલા માટે એમાંથી બચવાનો ઉપાય, એમાંથી મુક્ત થવા માટેનો પ્રયાસ કરે. તો જેવો પંચમ સ્કંદનો લાસ્ટ અધ્યાય પૂરો થયો, છઠ્ઠા સ્કંદમાં સીધી અજામિલની કથા પ્રારંભ કરી સુખદેવજીએ, જેમાં હરિનામની પણ મહિમા છે. હવે જો આ નરક લોકનું વર્ણન સાંભળ્યા પછી જો એમાં વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, તો છઠ્ઠા સ્કંદની કથા વાંચ્યા પછી પણ એની શ્રદ્ધા ભગવાનના નામમાં થાય નહીં. આ સંભવ નથી. પંચમ સ્કંદમાં જો વિશ્વાસ નથી તો છઠ્ઠામાં નહીં થાય. આ એકબીજાને કનેક્ટ છે, જોડાયેલો છે એ રીતે. કારણ સુખદેવજી કહે છે કે મૃત્યુ પૂર્વ હરેક જીવાત્માઓએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. આપણે જીવનમાં જે કાંઈ પાપ કર્મો કર્યા છે તો વર્ણાશ્રમમાં એના નિયમો છે કે ભાઈ આ પાપ થયું છે તો એનું આ પ્રાયશ્ચિત કરવું જોઈએ. તો આ સિદ્ધાંત જ્યારે પરીક્ષિત મહારાજની સામે રાખ્યો તો પરીક્ષિત મહારાજ કહે છે, પ્રભુ આ મને મગજમાં બેહતું નથી પ્રાયશ્ચિત વાળું. શું કામ? કારણ કે પ્રાયશ્ચિત કરવા માટે સૌથી પહેલી કન્ડિશન તો એ છે કે પાપ કયું કર્યું એ ખબર હોવી જોઈએ ને. આજે આપણે આપણા જીવનમાં જે પાપ કર્યા બધાને બધા યાદ છે, ખાલી મોટા મોટા ખબર હોય છે, મોસ્ટ કાંડ જે આપણે કર્યા હોય. બાકી અમુક તો આપણે ભૂલી ગયા હોય. કોઈ પૂછે કે ભાઈ તું મારા પૈસા લઈ ગયો, ખબર નથી, યાદ નથી તને દેવાના છે, ભૂલી ગયા હોય. તો એનું જે પાપ જ યાદ નથી તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરે? પરીક્ષિત મહારાજ કે આ ઠીક નથી. કેમ? અને બીજું આમાં પ્રોબ્લેમ એ છે કે માની લો કોઈ વ્યક્તિએ પ્રાયશ્ચિત કરી લીધું કે ભાઈ હાલો મેં આટલા પાપ કર્યા હતા, એનું પ્રાયશ્ચિત થઈ ગયું, પણ પ્રાયશ્ચિત કર્યા પછી પાછું પાપ નહીં કરે એની શું ગેરંટી છે? પ્રાયશ્ચિત એકવાર કરી લીધું પણ ફરીથી પાપ નહીં થાય એની શું ગેરંટી છે? સિમ્પલ આપણે અહીંયા જોઈએ છે, ઘણા લોકો ઉનાળામાં હરિદ્વાર જાય, પછી વ્યસન કરતા હોય બધું ગંગાજીમાં નાખી દે કે ભાઈ હવે અમારે માવા ખાવાના નથી, હવે અમારે સિગરેટ પીવાની નથી, બધું બંધ, અહીંથી ક્લીન થઈને જવું. વળી ત્યાંથી અહીંયા આવે, 2-4 મહિના હખણા રહે, પછી પાછા ચાલુ કરે. તમે જોયું છે અને ઘણાએ કર્યું છે. તો હરિદ્વારમાં વ્યસન તો છોડી દઈએ છીએ આપણે, પણ પાછું આવે છે. એટલે પરીક્ષિત મહારાજ એ સમજાવી રહ્યા છે કે પ્રાયશ્ચિત કરવાથી પાપ નાશ થઈ જાય, એમાં કોઈ સંદેહ નથી, પણ પાપ કરવાની જે વાસના છે, જે બીજ છે, એનો નાશ થતો નથી. અને એટલે જ્યારે પાછો એ વિષયના સંગમાં આવે ત્યારે એ ફરીથી પાપ કરે. અને ઘણીવાર આપણને ખબર હોય આ પાપ છે, આ ન કરવું જોઈએ, તો એ આપણે જાણી જોઈને જબરજસ્તી, આપણે બધું જાણીએ છીએ આ પાપ છે નથી કરવા જેવું, છતાં પણ એમાં પ્રવિષ્ટ થઈ જાય. પરીક્ષિત મહારાજ કહે છે જીવ જાણી જોઈને પાપ કરે છે, બધું જાણવા છતાં પણ. તો પછી કંઈક એવો ઉપાય બતાવો કે પાપ તો નાશ થાય પણ સાથે પાપ કરવાની જે વાસના છે એનો પણ નાશ થઈ જાય. એવું પ્રાયશ્ચિત જોઈએ છે કે આ બેયનો નાશ કરી નાખે. નહીતર આ તો મન્ય કુંજર શોચવત, આ તો હાથી સ્નાન જેવું છે. તમે જો હાથી જોયો છે ને, હાથી કેરલા બાજુ જોવો ને તો ખબર પડે એનો અસલી સ્વભાવ. ત્યાં ઝરણામાં, નદી, સરોવરોમાં હાથી સ્નાન કરે, લગભગ 3 કલાક 4 કલાક નાય,
અને પાછો જેવો બહાર આવે ને એટલે ધૂળ માળોટે પાછો. હવે વિચારો 4 કલાક નાયા પછી ધૂળમાં આળોટવું હોય તો નાયો શું કામ? વાત એ જ વસ્તુ સેમ આ પ્રાયશ્ચિતના વિષયમાં છે કે જો ફરીથી પાપ કરવું છે તો પછી પ્રાયશ્ચિત કર્યું શું કામ? અને બીજો એક સિદ્ધાંત બહુ સરસ સુખદેવજી આપ્યો છે કે પાપને પુણ્યથી કે પુણ્યને પાપથી ક્યારેય નષ્ટ કરી શકાતું નથી. આ ખાસ ધ્યાનમાં સમજો. અહીંયા ઘણા લોકો શું કરે, સારું હાલો પહેલા પાપ થઈ ગયા તો હવે પુણ્ય કરો, તો એ કે ઓલું ધોવાઈ જાય. આવી કોઈ વ્યવસ્થા નથી ભાઈ. પાપ કર્યું છે તો એનો અલગ દંડ મળશે, પુણ્ય થયું છે તો એનો અલગ દંડ મળશે. છે તો બે કર્મ. કર્મણા કર્મ નિર્હારો. સુખદેવજી કહે છે કર્મ વડે ક્યારેય કર્મનો નાશ કરી શકાતો નથી. ગીતાનો પણ આ સિદ્ધાંત છે. અને જો અજ્ઞાનમાં લોકો શું કરે છે, એક પાપને નાશ કરવા બીજું પાપ કરે છે, પાછું એક કર્મને નષ્ટ કરવા બીજું કર્મ કરે છે. તો પરીક્ષિત મહારાજ કે આ તો હાથી સ્નાન જેવું છે, આમાં મેળ પડે એવું લાગતું નથી. એટલા માટે તમે કંઈક બીજી વસ્તુ બતાવો. પ્રાયશ્ચિત કામ નહીં કરે. અને બીજું, આપણે પ્રાયશ્ચિત જાણતા નથી. કયા પાપનું શું પ્રાયશ્ચિત છે એ આપણને ખબર નથી. પૂર્વ જીવનના કેટલા પાપ છે એ આપણને ખબર નથી. આપણે તો આ જન્મના જાણીએ છીએ ને, પૂર્વમાં કર્યા એ. પરીક્ષિત મહારાજ કે કોઈક એવો ઉપાય બતાવો કે જે કર્યા પછી કમસે કમ જીવ નરકમાં જાય નહીં કોઈ દી. યધુનેહ મહાભાગ યથૈવ નરકાન નર. જેનું નરકમાં જવાનું કન્ફર્મ થઈ ગયું છે કે આ મર્યા પછી નરક લોક જશે, એને પણ જો નરકથી બચાવી લેવો ને એનો ઉપાય બતાવો. ત્યારે સુખદેવજીએ પ્રાયશ્ચિત કીધું, એને પરીક્ષિત મહારાજે ફેલ કરી દીધું. આને હું નથી માનતો. આ પદ્ધતિ ઠીક નથી. કેમ? કારણ કે પ્રાયશ્ચિતમાં પાપ નાશ થાય, પાપનું બીજ નહીં. અને બીજ જ્યાં સુધી છે ત્યાં સુધી અંકુરણ થવાની સંભાવના બનેલી રહે છે. એટલે ઉપાય એવો જોઈએ છે જે બીજને પણ નાશ કરે. અને એ સમયે સુખદેવજી કહે છે, કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અઘમ ઘુન્વંતી કાર્ષ્ણેય નિહારમ ઇવ ભાસ્કર. કે જે પરીક્ષિત એક શ્રેષ્ઠ ઉપાય બતાવું. શું છે શ્રેષ્ઠ ઉપાય? એ છે કે ભગવાનની ભક્તિ યદી કોઈ કરે, કેચિત કેવલયા ભક્તિયા, કેવલ ભક્તિ ભગવાન વાસુદેવમાં જો એની ભક્તિ છે, અઘમ ઘુન્વંતી કાર્ષ્ણેય, મતલબ કે જેવી રીતે કાંઈ ધુમ્મસ જામી ગયું હોય. હવે ધુમ્મસને દૂર કરવા તમે જાતે ગમે એટલો પ્રયાસ કરો, એ ધુમ્મસ દૂર થવાનું નથી. પણ જેવો સૂર્યનો ઉદય થાય તો અપને આપ ધુમ્મસ દૂર થઈ જાય. એમ જ્યારે કોઈ ભક્તિ યોગનો આશ્રય લે તો ભગવાનની ભક્તિ કરવા માત્રથી જેમ સૂર્યના આવવાથી અંધકાર, એ કોહરા જેમ ધુમ્મસ હટી જાય, એમ ભગવાનની ભક્તિથી જીવના અનંત જન્મોના પાપ જે છે એ સમાપ્ત થઈ જાય છે બધા. સુખદેવજી આ ઉપાય બતાવ્યો છે. અને એટલા માટે એણે અજામિલ ઉપાખ્યાન કીધું. પરીક્ષિત મહારાજે કીધું, તમે કીધું એ વાત મને તો ગળે ઉતરી ગઈ છે ને, કે વાંધો નથી, પણ જે આ ભાગવત વાંચવાના છે આગળ જઈને એને થોડી ઉતરશે કે ખાલી ભજન કરવાથી બધા કર્મ કેવી રીતે નષ્ટ થઈ જાય. તો એના માટે એણે અજામિલ ઉપાખ્યાન કીધું. તો આ અજામિલ એક એવો બ્રાહ્મણ હતો કે જેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો, પણ એનાય પાપ બહુ હતા. સુખદેવજી કહે છે, કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ અજામિલ. કાન્યકુબ્જ નામના નગરમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, અને એનો પરિચય ભાગવતમાં આપ્યો છે દાસીપતિ, મતલબ એક વેશ્યાનો પતિ હતો. નામનો નષ્ટ સદાચારો, જીવનમાં જેટલા પણ સદાચાર હતા, ધર્મ હતો, કુળ ધર્મ, બધું નાશ કરી નાખ્યું એણે. અને ફળ સ્વરૂપ એ નિશ્ચિત થઈ ગયું કે આને નરકમાં જવાનું છે. જ્યારે એના મૃત્યુનો સમય આવ્યો ને, 3 યમરાજજીના દૂતો આવ્યા એને લેવા માટે. અને યમદૂતોએ જ્યારે એ પાસ નાખી અને એના સૂક્ષ્મ શરીરને ખેંચ્યું શરીરમાંથી, તો એ સમયે અજામિલનો એક બાળક હતો જેનું નામ હતું નારાયણ. બાજુમાં રમતો હતો, એણે બૂમ પાડી નારાયણ. જેવું મુખેથી નીકળ્યું નારાયણ, ભગવાનના 4 પાર્ષદો આવ્યા. એ પાસ કાપી અજામિલને મુક્ત કર્યો અને નરક જતા બચાવી લીધો. તો આ પ્રસંગને
ઉપસંહાર કરતા સુખદેવજી કહે છે કે ભગવાનનું નામ જે છે એ શ્રેષ્ઠ ભક્તિ છે. કળિયુગમાં કોઈ વિચાર કરે ભક્તિ એટલે શું છે? ધ્યાન કરવું, યોગ કરવા, તપ કરવું, શું છે ભજન? તો કીધું કલૌ તદ હરિ કીર્તનાદ. કલયુગમાં એક જ ભક્તિ છે, એ છે ભગવાનનું નામ. અને સુખદેવજીએ કીધું કે પુત્રનું નામ લેવાના કારણે આ અજામિલ વૈકુંઠ વયો ગયો. દીકરા ભગવાન માટે નહોતું લીધું, પુત્ર માટે લીધું નામ. તો એમાં યમરાજના દૂત અને ભગવાનના દૂતો વચ્ચે થોડો સંવાદ થઈ ગયો. યમરાજજીના દૂતોએ પૂછ્યું કે આટલો પાપી છે અજામિલ, આને તમે બચાવવા કેમ આવ્યા? તો ભગવાનના પાર્ષદે કીધું એ પાપી નથી. કેમ? ઓલા કે પણ અમારી પાસે ફાઇલ છે એની આખી લિસ્ટ. આણે દુનિયામાં કોઈ પાપ નથી જે અજામિલે ન કર્યું હોય, અને તમે આને ધર્માત્મા કહો છો? ભગવાનના પાર્ષદે કીધું આ કેમ? બોલે એણે નારાયણ નામ લીધું છે, અને નારાયણ નામ લીધું છે એટલે તમારી ફાઇલમાં જેટલા પાપ છે ને આ બધું શૂન્ય થઈ ગયું છે. તો યમરાજજીના દૂતોએ કીધું કે એણે નારાયણ નામ લીધું એ વાત સાચી છે, પણ નારાયણ નામ કોનું લીધું છે એ તો વિચાર કરો. કોનું લીધું? બોલે એનો દીકરો જે પાસે રમે છે ને એનું નામ નારાયણ, એને બોલાવ્યો છે એણે, તમારા સ્વામીને નહીં. તો ભગવાનના પાર્ષદોએ કીધું નારાયણ નામ છે કોનું? અમારા ભગવાનનું છે, આના દીકરાનું છે. અમને ઓર્ડર ઈ છે ઉપરથી કે કોઈ પણ નારાયણ નામ લે, ભગવાનનું નામ લે, એને નરક જવા દેવાના નહીં. એ પછી દીકરા માટે લીધું હોય તોય ભલે, અને ભગવાન માટે લીધું હોય તોય ભલે. કોઈ પણ રીતે જો ભગવાનનું નામ ઉચ્ચારણ થયું છે તો એ નરકમાં તો નહીં જાય. તો નરક તો ન ગયો અજામિલ, પણ એણે પછી 12 વર્ષ હરિદ્વારમાં રહીને ભજન કર્યું, અને 12 વર્ષ પછી એ જ પાછા ભગવાનના પાર્ષદો આવ્યા અને અજામિલને લઈ ગયા વૈકુંઠ. કથાના લાસ્ટ શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે અજામિલને જે વૈકુંઠ પ્રાપ્ત થયું છે એનું એકમાત્ર કારણ એણે પુત્ર માટે લીધેલું નામ છે, પુત્રોપચારિતમ. ભાગવતમાં ક્લિયર સુખદેવજીએ કીધું કે દીકરા માટે નામ લીધું ભગવાનનું તોય વૈકુંઠ વયો ગયો. તો વિચાર કરો, જે ભગવાન માટે પ્રેમથી નામ લે અને ભગવાન હું નહીં આપે? પણ દુર્ભાગ્ય જો શ્રદ્ધા નથી, અશ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા નહીં, ભગવાનની વાણી એટલે કે જ્ઞાનમાં શ્રદ્ધા નહીં, શાસ્ત્રોમાં શ્રદ્ધા નહીં, અને આવા લોકો સપના જોવે છે કે અમે સુખી થઈ જાવ જીવનમાં. કેવી રીતે સુખ આવશે? શ્રદ્ધા નથી આપણી અંદર. પણ ભક્તિ તો એવો માર્ગ છે કે શ્રદ્ધા વગર પણ નામ લીધું ભગવાનનું તો પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. અજામિલ પ્રમાણ છે ને. હવે તમે વિચારો કે નરકના વિષયમાં સાંભળી લીધું, ભગવાનની ભક્તિના વિષયમાં સાંભળી લીધું. તમને શું લાગે છે કાલથી બધા નામ લેવા માંડશે? આ વિચાર કરો હવે. કારણ કે કન્ડિશન બધાની સેમ છે. અહીં આવી ગયા છીએ તો જવાનું છે, એ નક્કી છે, બરાબર. પણ પ્રશ્ન એ છે, જાણકારી નરકની મળી ગઈ છે, જાણકારી એમાંથી બચવાનો ઉપાય મળી ગયો છે. કાલથી નામ લેશે કેટલા લોકો ભગવાન? એટલે લગભગ 6ઠા સ્કંદથી ભાગવતમાં કોઈ આગળ નહીં વધી શકે જો આનો સ્વીકાર, આમાં શ્રદ્ધા નથી થઈ તો. 10મ સ્કંદની તો વાત જ જવા દો, પછી 6ઠામાં જ પૂરું થઈ જાય. અહીંયા હવે તો મળી ગયું ને, જ્ઞાનય મળી ગયું, બધું થઈ ગયું, છતાં નહીં કરવાનું. તો બેમાંથી એક કેટેગરી, યા તો અશ્રદ્ધાળુની કેટેગરીમાં જશો, યા સંશયાત્મા. કારણ કે હવે તમે જાણી લીધું એટલે તમે એ તો નહીં કહી શકો અમને ખબર નહોતી. આજ તમે અહીંયા આવ્યા છો એટલે આજ તો તમને ખબર પડી ગઈ શું કરવાનું છે. એટલે હવે તમે યમરાજજી પાસે જાઓ કદાચ એ બાનું જ નહીં આપી શકો અમને ખબર જ નહોતી, એમ જાણકારી લઈ લીધી છે. એટલે બેમાંથી એક કેટેગરીમાં જશો, યા તો અશ્રદ્ધામાં જશો, યા તો સંશયાત્મા. બરાબર છે. તો અજામિલ ઉપાખ્યાન દ્વારા સુખદેવજી સાર આપ્યો કે ભક્તિ પરમ તત્વ છે, પણ જે વ્યક્તિ વાસ્તવમાં શ્રદ્ધાળુ છે, જેની શ્રદ્ધા છે, એ આનો સ્વીકાર કરે છે. અને એટલા માટે આ શ્લોકની અંદર અર્જુન જે કહી રહ્યા છે, નરકે નિયતમ વાસઃ
અર્જુનને કન્ફર્મ વિશ્વાસ છે. કેમ? કારણ કે ગુરુ પરંપરાથી સાંભળ્યું છે ને, તો એને વિશ્વાસ છે કે પરંપરાથી આવેલું જ્ઞાન ક્યારેય અસત્ય નથી. બની શકે સમજમાં ફરક હોય, પણ પરંપરાનું જ્ઞાન છે એ તો ભગવાનનું છે. એટલે અર્જુન કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુ, જો તમારી જ આ સિસ્ટમ છે, તમે જ આ બનાવ્યું છે, તો આ ઘોર યુદ્ધમાં તમે મને શા માટે પ્રેરિત કરી રહ્યા છો? અને જો હું આ યુદ્ધ કરીશ તો મારા પિતૃઓ જે છે, મારી આવવાવાળી જે પેઢીઓ છે, આ બધા નરકને પ્રાપ્ત થશે. અને એટલા માટે અર્જુને જનાર્દન શબ્દ અહીંયા પ્રયોગ કર્યો છે ભગવાન માટે આ શ્લોકમાં. તો જનાર્દનના 3 અર્થ આપણે સમજીશું. અર્જુને જનાર્દન શબ્દ અહીંયા શા માટે પ્રયોગ કર્યો છે ભગવાનના નામનો? તો પહેલો અર્થ છે કે સંસારમાં જેટલું પણ જ્ઞાન છે, આ બધું જ જ્ઞાન ભગવાનથી ઉત્પન્ન થયું છે, એટલે એને જનાર્દન કહેવામાં આવે છે. એ જ્ઞાન ચાહે કોઈ પણ હોય. મહાભારતની અંદર એક સુંદર શ્લોક છે, યોગો જ્ઞાનમ તથા સાંખ્યમ વિદ્યા શિલ્પાદિ કર્મ ચ વેદા શાસ્ત્રાણી વિજ્ઞાનમે તત્સર્વે જનાર્દનાત. અર્થાત કે યોગ, જ્ઞાન, સાંખ્ય, વિદ્યા, શિલ્પકલા, વેદ, શાસ્ત્ર, જ્ઞાન, વિજ્ઞાન, આ જેટલું પણ છે કાંઈ, આ બધું જેનાથી તત્સર્વમ ઇતિ જનાર્દન. જન અર્દનનો ઉત્પન્ન કરવું. તો બધા જ્ઞાનની ઉત્પત્તિ કોનાથી થઈ છે? ભગવાનથી થઈ છે. એટલા માટે અર્જુન અહીંયા ભગવાનને જનાર્દન કહી રહ્યા છે કે બધું જ્ઞાન તમારાથી આવ્યું છે, તો આ કુળ ધર્મ તમે જ સ્થાપિત કર્યો છે ને, અને તમે જ આ જ્ઞાન આપ્યું છે કે કુળ ધર્મના નાશથી નરકવાસ થાય છે. પણ અર્જુન ભગવાનની યોજના નથી જાણતા. ભગવાનની યોજના એ છે કે કુળનો નાશ થશે, પણ કુળ ધર્મનો નાશ નહીં થાય. મહાભારતના યુદ્ધ પછી જે ડર છે અર્જુનને, કુળ નષ્ટ થશે, કુળ ધર્મ નષ્ટ નહીં થાય. બીજો ભાવ ઈ છે, જનાર્દનનો અર્થ છે જન અર્દન. જન કહે છે ભગવાનના ભક્તોને. તો ભક્તો જેની પાસે પોતાના કલ્યાણની યાચના કરે છે, ઇતિ જનાર્દન, એને જનાર્દન કહેવામાં આવે છે. તો અર્જુન કહે છે કે તમે સાક્ષાત વિદ્યમાન હોવ, તમે ઉપસ્થિત હોવ, અને મારું કુળ નરકમાં જાય, પ્રભુ આ ઠીક નથી. કેમ? માની લો અર્જુન એ કહેવા માગે છે કે પ્રભુ, તમારા તો જે દુશ્મન હોય ને, તમારા તો જે શત્રુ હોય, એ નરકમાં જાતા નથી. અને જો ભાગવત દશમ સ્કંદ પ્રમાણ છે, ભગવાન કૃષ્ણના હાથથી જેટલા જેટલા અસુરોનો વધ થયો છે, કમસે કમ બધાને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ છે, નરકમાં તો એકય નથી. તો પ્રભુ, તમારા શત્રુને નરક નથી મળતું, તો પછી તમે મારા સારથી બન્યા છો, તો મારું કુળ નરકમાં કઈ રીતે જાય? આ સંબોધન માટે પણ અર્જુન જનાર્દન શબ્દ પ્રયોગ કરે છે. એક ભાવ ઈ છે. અને ત્રીજો ભાવ ઈ છે જનાર્દન શબ્દનો, જન કહે છે ભક્તોને, અર્દનનો અર્થ છે કષ્ટમાં જે રુદન કરે છે. મતલબ કે જેના જીવનમાં કોઈ સંકટ છે અને કષ્ટપૂર્વક ભગવાનને જ્યારે બોલાવે છે, પોકારે છે, તો એવા ભગવાન, તો અર્જુન ભગવાનના ભક્ત છે. અને ભગવાનને પોકારવું એ અર્જુનની સ્વાભાવિક સ્થિતિ છે. ભક્ત ભગવાનને પોકારે છે, તો અર્જુન પણ જનાર્દન શબ્દ દ્વારા કહે છે કે પ્રભુ, તમે મને આમાંથી બહાર કાઢો. આ જે સ્થિતિ, આ મારા જીવનમાં જે મૂંઝવણ ઊભી થઈ છે, આનું સમાધાન પણ તમારે કરવાનું છે. એટલે ભગવાનને જનાર્દન શબ્દથી અર્જુન સંબોધિત કરી રહ્યા છે. તો આ શ્લોકમાં અર્જુને આ 5મું કારણ બતાવ્યું અને 9મું લક્ષણ કે યુદ્ધ કરવાથી શું પરિણામ આવશે. પણ બહુ સુંદર વાત અહીંયા અર્જુને કરી છે, પોતાના સ્વજનોને નરકવાસથી બચાવવા માટે. તો કુળ ધર્મના નાશ થવાથી કુળનું આ રીતે પતન થાય છે, કુળના જે લોકો છે એનું આ રીતે પતન થાય છે. અને એટલા માટે કુળ ધર્મનું પાલન આવશ્યક છે. અર્જુન થોડું વિપરીત વિચારી રહ્યા છે, કારણ કે જે અર્જુન વિચારે છે એ થવાનું નથી.
કારણ કે ભગવાન એને ધર્મયુદ્ધમાં જોડી રહ્યા છે. ભગવાનના દ્રષ્ટિમાં ધર્મ કેન્દ્રમાં છે અને અર્જુનની દ્રષ્ટિમાં પોતાના કુળનો વિચાર છે કેવલ. અને એટલા માટે અર્જુનના આ જ્ઞાનને દૂર કરવા માટે ભગવાન હવે ખૂબ નિકટ સમયમાં એને ઉપદેશ પ્રારંભ કરશે. પણ આટલું બોલ્યા પછી અર્જુનની સ્થિતિ શું થઈ ગઈ છે, અર્જુન પોતાના વિષયમાં શું વિચાર કરવા માંડ્યા છે, તો એ શ્લોક આગળની વખતે આપણે ચર્ચા કરીશું. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.